નમસ્કાર 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 મારા મેસના મેજિશિયનો, કેમ છો બધા? મજામાં? કેવી ચાલી રહી છે તૈયારી? પહેલા તો જલ્દીથી એ જણાવી દો જોઈએ મને, બરાબર છે? તો કે ભાઈ તમને લોકોને અંદરથી એવું થતું હશે નહીં, જ્યારે સાર પૂર જોશથી ચાલી રહી છે. કારણ કે જ્યારે સાથ વિદ્યાકુલનો હોય તો પછી ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી કઈ રીતે ડરી શકે? તો આપની મનપસંદ અને ચહીતી એવી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર હું આપનો મોટો ભાઈ ચિરાગ ગિરાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમને ગણિત ભણાવવા માટે નહીં, પરંતુ આજે કેટલાક સ્ક્રીનશોટ પડાવવા માટે આવ્યો છું, કેટલાક પ્રશ્નો ટીક કરાવવા માટે આવ્યો છું. કારણ કે તમારા લોકોને ખ્યાલ હશે કે ભાઈ સેક્શન સી અને સેક્શન બી જ્યારે કીધું ને, બરાબર, ત્યારે એક તમને લોકોને પ્રોમિસ આપ્યું હતું કે સેક્શન એ પણ જે છે તમારી માટે અમે લઈને આવીશું. એટલે સેક્શન એમાં પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. અને જ્યારે એમ કહેવાય કે ભાઈ સેક્શન હોય કે પછી આઈએમપી હોય કે કોઈ પણ પ્રશ્નમાં વિદ્યાર્થી મૂંઝાતો હોય, ત્યારે વિદ્યાકુલ હર હંમેશ તમારી સાથે છે. એ ભૂલવાનું થતું નથી, બરાબર છે? અને વિદ્યાર્થીને મૂંઝવતા હરેક પ્રશ્નનું રામબાણ ઈલાજ એ છે વિદ્યાકુલ. તો જલ્દીથી તમે લોકો જે છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો હજી પણ આ વિડીયોને જો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો, અને સાથે તમારા મિત્રોને પણ આ શેર કરી દો કે સેક્શન એ ભાઈ આપણે કહી દીધું છે, સેક્શન એ માંથી આવું પૂછાશે ભાઈ, બરાબર છે? તો જલ્દીથી એને પણ શેર કરી દો અને એને કહી દે કે ભાઈ કુછ ભી કરને કા, લેकिन ये विद्याकुल की आईएमपी को छोड़ने का नहीं. ઠીક છે? એટલે મસ્ત મજાની રીતે આ આઈએમપી તૈયાર કરી લ્યો, મસ્ત મજાની ટકોટક રીતે છે, બરાબર? આઈએમપી ને ક્લિયર કરી નાખો, કાંઈ વાંધો ન આવે એ રીતે, બરાબર? તો ચલો જલ્દીથી, હજી પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન તમારા લોકોની સાથે હર હંમેશ ઉભા રહ્યા છીએ, અને સાથે તો કે ભાઈ પરીક્ષાના છેલ્લા ક્ષણ સુધી વિદ્યાકુલ તમારી સાથે છે. અને આ એક વિશ્વાસ સાથે તમે લોકો અત્યારે જ જે છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે તમને એમ થશે કે ભાઈ સર હવે ટાઈમ બહુ ઓછો છે, બરાબર સર, અમે આખા વિડીયો કહીને જોઈએ, બરાબર છે? તો ભાઈ એમની માટે પણ એક ઈલાજ છે આપણી માટે. વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલને ફોલો કરી લો. ઓછા સમયમાં વધારે કન્ટેન્ટને સાથે આઈએમપી થી માંડી અને તમારી માટે ઇન્ફોર્મેશનના વિડીયો જે છે અહીં આગળ આપણે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ઉપર અપલોડ કરતા હોઈએ છીએ, જે ખૂબ જ શોર્ટ ટાઈમમાં મળી જાય, બરાબર છે? તો એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ચલો વાત કરી દઈએ ડાયરેક્ટ સેક્શન એ ની, બરાબર છે? પરંતુ જ્યારે સેક્શન એ કરવા જઈએ ને ત્યારે પાછો વિચાર આવે કે સર સેક્શન એ તો ચલો તમે અમને આપી દેશો, પરંતુ પાર્ટ એ માં સર થોડો લોચો થાય છે, અને એનું પણ સમાધાન વિદ્યાકુલ લાવી ચૂક્યું છે. અને એ સમાધાન શું હોઈ શકે? તો કે ભાઈ એ છે હેતુલક્ષીનો પ્રહાર, બરાબર છે? સામે આવતા પ્રશ્નના પ્રહાર સામે એક જ આપણે એને ઉપહાર દેવો પડે, અને એ આપણો હેતુલક્ષીનો પ્રહાર હોય. અને આ પ્રહાર એટલે તમે લોકોએ આખું અત્યારે તમે લોકો ગમે એટલું જે છે વાંચન કરવા બેઠશો, બરાબર છે? હવે ગધા મજૂરી કરવાનો સમય ગયો. હવે તો કરી લે સ્માર્ટ વે થી પ્રિપરેશન. એટલે કે તમારે અત્યારે જે છે ને એ માત્ર ને માત્ર આમ કહેવાય ને 99 રૂપિયામાં 50 માર્ક્સ ઘરના કરો લ્યા, બરાબર છે? એટલે ભાઈ આ તમને લોકોને આ ફિઝિક્સ માટે વીડી સર, કેમેસ્ટ્રી માટે સખિયા સર, મેથ્સ માટે તો ચિરાગ સર છે જ, અને બાયોલોજીમાં પાર્થ સર, આ તમારા તમામ મિત્રોને આ શેર કરી દો કે ભાઈ આ 99 રૂપિયામાં 50 માર્ક્સ લેવાના હોય તો ભાઈ લઈ લેવાના, બરાબર છે? આમાંથી જ હશે, બરાબર? એટલે ખાસ પ્રિપરેશન કરી લેવી, બરાબર? ચલો નેક્સ્ટ વાત કરી દઈએ તો કે ભાઈ સર હવે એમ કહી દો કે ભાઈ સર કયા ચેપ્ટરોમાંથી, બરાબર, અમને જે આ સેક્શન એ છે એટલે કે ભાઈ 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે ભાઈ. ટોટલ 8 પ્રશ્ન તમારે લખવાના છે, બરાબર? 12 માંથી ટોટલ 12 પ્રશ્નો પૂછાશે. કેટલા પૂછાશે લ્યા? બરાબર, તમારે લોકોએ 12 માંથી 8 પ્રશ્નો જે છે, બરાબર, એ લખવાના હોય છે, બરાબર? 8 લખવાના હોય છે, અને 8 દૂને એના થાય છે 16. એટલે જ હમણાં લખ્યું હતું કે ભાઈ આ સેક્શન એ તમે અહીંયા આપ્યું છે એ કરી લેશો,
એટલે તમારા લોકોના 16 માર્ક્સ ચકાચક ટકાટક ખીચાના ચેલ્યા. બરાબર છે. તો ચલો પહેલો દાખલો જે છે બરાબર એ સાબિત કરો કે 3 cos ઇનવર્સ x. આ સિમ્પલ સાબિત થઈ જાય એવો દાખલો છે. બરાબર છે, જેમાં કાંઈ નથી. બરાબર છે. સેમ એઝ વેલ એઝ આ 10 વાળો દાખલો. બરાબર છે. સેમ આ દાખલો બી, પણ આમાં અહીંયા આગળ સાબિત કરવાનું છે. હવે જો આ સાબિત કરવા વાળા દાખલામાં છે ને તમને લોકોને cos ઇનવર્સ, બરાબર, પછી tan ઇનવર્સ અને સાથે સાથે sin ઇનવર્સ વાળા દાખલા પૂછી શકે. બરાબર, આ ત્રણેય કરી લેવા. આ ત્રણેય રીતના દાખલા છે. બરાબર, એટલે આમાં ભૂલવાનું નહીં. લાસ્ટમાં સ્ક્રીનશોટ પણ પડાવી દઈશ, ચિંતા નથી કરવાની. બરાબર છે. હવે આ સાબિત કરવા વાળો દાખલો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એ પણ ખાસ તૈયાર કરી નાખવાનો છે. બરાબર, ચલો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. જોઈએ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. ચલો 3, 2, 1. ઓકે, ડન છે. જો ખાસ કીધું છે આ બધા દાખલા ઉપર ફોકસ કરવાનું છે. નેક્સ્ટ તો કે ભાઈ હવે છે સમીકરણ ઉકેલો. બરાબર, આ દાખલાઓ ખાસ તૈયાર કરવા. બરાબર, ઓલા બધા તો સાબિત કરો હતા. ઘણાની અંદરથી ઉમળકા આવે, સર સાબિત કરો એ કે તમે અમારી ઉપર છોડી દો. અમે ગમે એમ કરીને સાબિત કરી લઈશું, ચાહે ગણિત કા ખૂન ભી કરના પડે હમ કર લેંગે. બરાબર, પણ એવું ન કરતા. વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરી અને બેસ્ટ રીતે રિઝલ્ટ લાવવાનું છે દીકરાઓ આપણે. બરાબર છે, હવામાં ગોળીબાર નથી કરવાનો. ચલો એવી જ રીતે આ સમીકરણો ના ઉકેલ માટે tan ઇનવર્સ વાળા આ દાખલા છે. બરાબર, એવી જ રીતે 2 tan ઇનવર્સ. આમાં જ તમારે x ને સૂત્ર નો કરતા બનાવ્યું. જો આ tan ઇનવર્સ વાળો દાખલો મેં મૂકી દીધો. હમણાં મેં sin cos અને tan ઇનવર્સ કીધા ને, એની પરથી આ tan ઇનવર્સ વાળો દાખલો આ પણ છે જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો ખાસ તૈયાર આ પણ કરી લેવો. આ હતા ચેપ્ટર નંબર 2 ના. બરાબર છે, આ છે ચેપ્ટર નંબર 2 ના તમારા લોકોના દાખલાઓ. બરાબર, હવે 2 પ્રશ્નો પૂછાય છે. કેટલા? 2 પ્રશ્નો હશે. બરાબર છે, તો ખાસ તૈયાર કરી લેવા. આમાંથી જ 2 પ્રશ્નો હોઈ શકે ભાઈ. બરાબર છે, તો ખાસ જોઈ લેવું, તૈયાર કરી લેવા. બરાબર છે, લોચા મારને કા નહીં. ચલો એની પછી તો કે ભાઈ હવે ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા વાળા દાખલા. બરાબર છે, સાતત્યતા અને વિકલનીય વાળા દાખલા માટે કામ કરવાનું છે. તો ભાઈ આને સાદા ફોર્મમાં કરો. આ જે દાખલો છે બરાબર એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ચેપ્ટર નંબર 2 જેવો દાખલો. બરાબર, ચાલો એવી જ રીતે આનું વિકલન કરો. બરાબર છે, આવી રીતે સાબિત કરવા વાળા દાખલા. સેમ એઝ વેલ એઝ આ પણ એક દાખલો છે. x રેસ ટુ y માઇનસ y રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો dy બાય dx શોધો વાળો દાખલો. સેમ એઝ વેલ એઝ આ દાખલો પણ. બરાબર છે, આ દાખલામાં થોડુંક ચિત્ર વિચિત્ર પ્રકારનું થઈ શકે, કારણ કે એમાં તમને લોકોને દ્વિતીય વિકલન કહે છે, એટલે કે ભાઈ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. જો આને તમારે લખવું હોય તો x સ્ક્વેર પ્લસ x dy બાય dx પ્લસ y બરાબર 0 થાય. બરાબર છે, આ તમને લોકોને ખ્યાલ હશે. એટલે કે ચેપ્ટર નંબર 5 પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે આ દાખલાઓ ચેપ્ટર નંબર 5 ના છે. હજી બીજા વિશેષ ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ. બરાબર, જોઈ લેજો ભાઈ, અમુક દાખલાઓ છે, પરંતુ આ થોડા ઓછા દાખલાઓ છે જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એની કરી જ નાખવાના. કંઈ પણ થાય આટલું તો થવું જ જોઈએ. બરાબર છે, તો એ હતા ચેપ્ટર નંબર 5 ના. એવી જ રીતે ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો સંકલન છે. બરાબર, સંકલનમાં પણ એઝ વેલ એઝ આ દાખલો. બરાબર છે, સેમ આ દાખલાઓ. બરાબર, જેમાં માત્ર ને માત્ર સંકલન છે, એમાં નિયત અનિયત બે આવશે. બરાબર છે, એ બેયના દાખલાઓ તમને લોકોને કીધા હશે જે તમારે લોકોએ કરી નાખવાના છે. ચલો ડન. એની પછી જો વાત કરી દઈએ તો નિયત સંકલનના ગુણધર્મોનો ઉપયોગ કરીને આ પણ કેટલાક દાખલાઓ ચેપ્ટર નંબર 7 ના છે. બરાબર છે, જે તમારે લોકોએ ખાસ કરી નાખવાના છે. જલ્દીથી, ચલો 1 મિનિટ. હા, ચલો इसका भी स्क्रीनशॉट ले लो जल्दी से. बराबर, આ ચેપ્ટર નંબર 7 માટેના દાખલા છે કેટલાક. ચલો ડન હો જાયેગા. ચલો એની પછી નેક્સ્ટ આ દાખલા પણ છે જે ઇમ્પોર્ટન્ટ છે. ચલો ક્લિયર છે, હો જાયેગા. ચાલો એટલું થઈ જાય છે. જો ચેપ્ટર નંબર 5 માં ફરી એક વખત રિવાઇઝ કરાવી દઉં કે ચેપ્ટર નંબર 5 માં તમને લોકોને 4 દાખલા આપ્યા. બરાબર, પણ એનીથી વિશેષ જોવા જઈએ ને તો આની જેવા દાખલાઓ આખા ઘણા બધા છે હજી. બરાબર, એવા દાખલા ઈ પ્રકારના દાખલા પણ કરી નાખવાના. બરાબર, પછી આ બહુપદીના આ સમીકરણ વાળા દાખલા પણ કરી નાખવાના. બરાબર, ઇન શોર્ટ હું એમ કહી દઉં કે ભાઈ સ્વાધ્યાય તમારા લોકોનો 5.1 જે છે બરાબર એમાંથી બહુ એટલું બધું ખાસ નહીં આવે. બરાબર છે, ચેપ્ટર નંબર 5 જે છે એમાંથી તમારા લોકોનું ઓલું
આમ કહેવાય ને કે ભાઈ લેમડા વાળી અજ્ઞાત કિંમત વાળા જો એ પૂછવાનું ઈચ્છે, બરાબર, તો એ લેમડા અને કે અજ્ઞાત વાળા જે તમને લોકોને 3 માર્ક્સમાં આવે છે પરંતુ 2 માર્ક્સમાં મૂકવાની ઈચ્છા એ લોકો ધરાવી શકે તો એ મૂકવા દેવાના, આપણે કાંઈ એને હમ દઈને ના ન પાડીએ કે, બરાબર. પછી એવી જ રીતે કદાચ એને ઈચ્છા થાય તો 2 માર્ક્સમાં દ્વિતીય વિકલન પણ પૂછે, બરાબર. આ જે છે દ્વિતીય વિકલન પણ આમાં હોઈ શકે છે. તો આ 5મા ચેપ્ટર માટે એટલી વસ્તુ ખાસ કરી નાખવી, બરાબર. ખબર પડી ગઈ ને? આ 2માં ભૂલવાનું નહીં. ખ્યાલ આવે છે? એક દ્વિતીય વિકલન અને લેમડા અને કે અજ્ઞાત વાળો દાખલો પણ 2 માર્ક્સમાં પૂછે, ના નહીં પાડવાની, સતત વાળું પૂછી શકે, બરાબર છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો એની પછી તો કે ભાઈ અહીં આગળ નિયત સંકલનના આ દાખલા માટેનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચલો જલ્દીથી, બરાબર. આ દાખલા માટે તમારે લોકોએ નિયત અને અનિયત બેયમાં જે નાના નાના દાખલા છે, બરાબર, હવે યાદ રાખજો, જેવા બી દાખલા હોય એ પ્રમાણે યોગ્ય સ્ટેપ એમાં લખવા ફરજિયાત છે. આડેંધડ જીકમજીકી નહીં કરવાની, બરાબર છે. વ્યવસ્થિત રીતે આ દાખલાઓ પણ તૈયાર કરો. ચલો એટલું થઈ જાય છે. એની પછી નેક્સ્ટ વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 8, બરાબર. હું તો કહું છું આ ચેપ્ટર આખે આખું કરી લ્યો, બરાબર. હું તો કહું છું આ આખે આખું ચેપ્ટર કરી લ્યો, પરંતુ જે હોટ ફેવરિટ જે ક્વેશ્ચન છે, બરાબર, એ આવા પ્રકારના છે, બરાબર, જેમાં તમને લોકોને આ દાખલો, બરાબર, એક તો સાઇન અને કોસ બી હોઈ શકે અહીંયા આગળ, બરાબર, સાઇન ની જગ્યાએ કોસ બી હોઈ શકે, અહીંયા આગળ x - 3 ની જગ્યાએ x + 2, બરાબર, અને અહીંયા આગળ તમને લોકોને -4 to 0 x + 2 આવી પણ લિમિટ આપી શકે. આવી રીતે પણ એ જે છે દાખલો તમને પૂછી શકે, એટલે એ પ્રમાણે તૈયારી કરવી. આ ઉપવલય વાળો દાખલો એટલે કે 8.1 નો દાખલો છે અને આ ઉદાહરણનો દાખલો છે, બરાબર. તો ખાસ આની માટે પણ વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરી અને સાદુરૂપ આપવાનું અને દાખલા ગણવાના, બરાબર. આમાં માત્ર સંકલન કરવાનું થાય છે, બરાબર, પણ એની માટે તમને આકાર આવડવો જોઈએ, એની લિમિટ સેટ કરતા આવડવી જોઈએ. જેમ કે અહીંયા આગળ કહું કે x² / 4 + y² / 9, બરાબર, તો a² અને b² a to b ની લિમિટ મૂકવી પડે, બરાબર, અને એ રીતે દાખલો ગણવો પડે. ખાસ આ ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે ચેપ્ટર નંબર 8 છે, એમાં આવા પ્રકારના દાખલા પૂછી શકે. ખૂબ જ એવડું ચેપ્ટર છે, કરી જ નાખવાનું આખે આખું. कुछ भी करने का, लेकिन ये रोकड़िया मार्क वाले चैप्टर को भूलने का नहीं. रेडी? तो આ હતા ચેપ્ટર નંબર 8 ના કેટલાક દાખલાઓ. એની પછી વાત કરીએ તો એ છે ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણ. યાદ રાખજો કે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 9 એ કોઈ દિવસ ઓપ્શનમાં કાઢવાનો વિચાર પણ કરવાનો નહીં, બરાબર છે. કારણ કે આ ચેપ્ટર નંબર 9 એવું છે કે જેમાં 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના પૂછવાની સંભાવના કરી. સેમ એઝ વેલ એઝ 5મું ચેપ્ટર, બરાબર, 2, 3 અને 4, બરાબર, એ પૂછી શકે છે, બરાબર. એટલા માટે આને ભૂલથી પણ જે છે ભૂલવાની કોશિશ કરવાની થતી નથી, બરાબર. તો આ ચેપ્ટર નંબર 9 છે, જેમાં વિકલ સમીકરણોના સાદા સાદા દાખલાઓ, જેમાં વ્યાપક ઉકેલ dy/dx મેળવીને સંકલન કરો વાળા દાખલા ખાસ ઇમ્પોર્ટન્ટ, બરાબર. જેને આપણે, જો તમે લોકોએ આપણા જૂના વિડીયો વન શોટ જોયા હોય તેને ખબર હશે, અથવા તો પછી ઘરના સિરીઝ પણ આવી એ જોઈ હોય તો ખબર હશે, બરાબર, કે ભાઈ આ બધા દાખલાઓ જે છે એમાં ટ્રીકો હોય. જેમ કે આ દાખલા છે ને એમાં તોડી નાખો, ફોડી નાખો, ભાંગીને ભૂકો કરી નાખો વાળી રીત. હવે તમને એમ થાય કે તોડી નાખો, ફોડી નાખો, ભૂકો કરી નાખો, એ શું? તો કે એની માટે તારે તાંડવ જોવાનું, સોરી, આપણું ગર્જના જોવાની. તાંડવ શું, બરાબર, ગર્જના સિરીઝ જોઈ લેવાની, મસ્ત મજાની રીતે તને એ બધી જ વસ્તુ ખબર પડી જાય. એની પછી વિકલ સમીકરણને ઉકેલો. આ દાખલો પણ, બરાબર, જે તમારો x/y વાળા ફોર્મમાં છે, એટલે તમારા લોકોએ જે છે સમપરિમાણીય વિકલ સમીકરણ x/y = v લઈને દાખલો ગણવો પડશે, બરાબર, જે પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી ગુડ અને વિધેય આને ચકાસો વાળા દાખલા પણ વ્યવસ્થિત છે, બરાબર. એને વિકલિત કરવાનું છે, y આપી દીધું છે, એનું પ્રથમ વિકલન કરવાનું છે અને એ આવું મળે છે એવું સાબિત કરવાનું છે. ચલો રેડી? ચલો આ દાખલા પણ, આવા પ્રકારના દાખલા પણ વિશેષ હોઈ શકે હો. આવા પ્રકારના દાખલા કરવા. ચલો એટલું છે. આ છે તમારા લોકોના ચેપ્ટર નંબર 9 ના. ચલો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો લઈ લીધો? ઓકે, ડન છે. ચલો એની પછી વાત કરીએ તો હવે ચેપ્ટર નંબર 9 ના વિશેષ કેટલાક દાખલાઓ જે તમને લોકોને કૂટ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય છે, બરાબર.
એમાંથી આ બેંક વાળો દાખલો તો ભાઈ હોટ ફેવરિટ છે, બરાબર. કુછ ભી કરને કા, ઇસકો ભૂલને કા નહીં, બરાબર. બેંકમાં રાખેલ મુદત 8% પૂછી શકે, 5% પૂછી શકે. વધી રહ્યું છે 10 વર્ષમાં બેંકમાં મૂકેલ રકમ જે છે 100 ગણા હોય, એટલે કે 100 ના બમણા હોય, તો એ બધું પૂછ્યું છે. જ્યારે 5% વાળો દાખલો લેશો ત્યારે મુદત 1000 મૂકી છે, એ વાળો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ કરી લેવો, બરાબર છે. વક્રના કોઈ પણ બિંદુ વાળો દાખલો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચલો આ પણ ઉકેલ મેળવવાનો છે, વક્ર શોધવાનો છે, અને આ પણ, બરાબર. ચલો ઇન શોર્ટ કે ભાઈ આ 4 દાખલા પણ ચેપ્ટર નંબર 9 ના ઇમ્પોર્ટન્ટ છે. જલ્દીથી આનો પણ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. અને આની પણ વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરી નાખવાની છે. આ ચેપ્ટર નંબર 9 એવું છે, મેં કીધું એમ, બરાબર, કે કંઈ પણ કરો, પરંતુ જોઈએ 4 માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય. ઇન શોર્ટ આને એમ કહેવાય કે ભાઈ આ હોટ ફેવરિટ છે, બરાબર. એ પછી આ 2 માર્ક્સ હોય, 3 માર્ક્સ હોય, 4 માર્ક્સ હોય, બરાબર છે. આ ખાસ તૈયાર કરી નાખવાના છે. ચલો ડન છે. ચલો એની પછી વાત કરી દઈએ તો કે ભાઈ જો આ પાર્ટ એ ની પ્રિપરેશન બધી કરશું, બરાબર. પણ પાર્ટ બી ની પ્રિપરેશન માટે તમને લોકોને સેક્શન સી આપી દીધો છે, સેક્શન બી પણ આપી દીધો છે. એ તૈયાર કરી લેશો થઈ જશે. સેક્શન એ પણ આજે મેં અત્યારે આપું છું, બરાબર. પરંતુ પાર્ટ એ ની પ્રિપરેશન કરવી છે તો એની માટે તમારી પાસે એક જ રસ્તો છે, એ છે હેતુલક્ષીનો પ્રહાર. હવે બધું કરવા ન જોવાય, થોડુંક સ્માર્ટ બનાય, ગધેડા ભૂલી જવાય, બરાબર. ગધેડા મહેનત નહીં કરવાની, ગધા મજૂરી નહીં કરવાની. સોરી બેટા. ચાલો હવે થોડુંક સ્માર્ટ વે થી કામ કરવાનું. યુ આર નાઉ ઝેનઝી, બરાબર છે. હવે તમે લોકો ઝેનઝી છો, નેક્સ્ટ જનરેશન છો, બરાબર છે. તો અપડેટ વર્ઝન જો, તો સ્માર્ટ વે થી કામ કરવાનું. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આઈએમપી ઓબ્જેક્ટિવ કરીને, લિંક ક્લિક કરો, બરાબર છે. માત્ર સ્ટાન્ડર્ડ અને તમારી સ્ટ્રીમ પસંદ કરો, તમારી પાસે સબ્જેક્ટ આવી જશે. એ બધું આવી જાય પછી 1 બાય 1 તમે લોકો પેમેન્ટ કરી, અને પેમેન્ટ કરીને તમારે રાહ જોવાની છે. ઉતાવળું નથી થઈ જવાનું, ઉતાવળી માયવું, બરાબર. શાંતિથી ઊભા રહેજો. ડાઉનલોડ આપોઆપ થઈ જશે પીડીએફ, બરાબર છે, પેમેન્ટ થઈ જાય પછી. ચલો ક્લિયર છે. તો ખાસ અત્યારે જ આ મંગાવી લ્યો અને ચકાચક રીતે પ્રિપરેશન કરી લ્યો, બરાબર છે. એની પછી જો વાત કરી દેવામાં આવે કે પ્રકરણ 10 ની વાત છે, અને આ છે પ્રકરણ 10, એટલે કે ભાઈ સદીશોનું બીજગણિત. લાંબુ ચેપ્ટર છે, પરંતુ અમુક વસ્તુ ફિક્સ હોય દીકરા, બરાબર છે, કે ભાઈ આમાંથી આવા પ્રકારનું પૂછી શકાય, બરાબર. તો એક તો સરવાળાના પરિણામી સદીશ વાળો દાખલો હોય ને હોય જ છે, બરાબર. તો બીજા કેવા કેવા વિશેષ દાખલાઓ હશે, ચલ ચર્ચા કરીએ. એક તો જો ભાઈ લેમ્બડા અને મ્યુ વાળા દાખલા. બે સદીશો એ સદીશ અને બી સદીશના માન સમાન હોય તો ખૂણો થીટા હોય, અદિશ ગુણાકાર લેમ્બડા હોય તો માન શોધો. એ સદીશ બી સદીશ સરવાળાના કીધા એમ, સરવાળા સદીશ વાળો દાખલો. એક્સ અને વાય ની કિંમત શોધો વાળો દાખલો. નાનો દાખલો પરંતુ ઇમ્પોર્ટન્ટ, પૂછી શકે, સાવ સહેલો છે, બરાબર. આ મૂલ્ય મેળવવાનું છે લેમ્બડાનું. આ લેમ્બડાના મૂલ્ય વાળા દાખલા હારા અટપટાઓ પણ ઇમ્પોર્ટન્ટ કરી, એટલે કરી નાખવાના, ભૂલવાના નહીં. એવી જ રીતે સદીશનું માન 5 એકમ હોય તો સદીશો તમને લોકોને આપ્યા છે, પરિણામી સદીશને સમાંતર વાળો દાખલો પણ કરી નાખો, બરાબર છે. એવી જ રીતે એ સદીશ બરાબર આઈ કેપ, જે કેપ, કે કેપ, બી સદીશ, સી સદીશ આપ્યો હોય તો 2a સદીશ માઇનસ બી સદીશ વત્તા 3c સદીશ શોધો, બરાબર. આ દાખલો પણ ખાસ તૈયાર કરી નાખવાના, જેથી કરીને કશો વાંધો આ ચેપ્ટર નંબર 10 માં આપણને આવે નહીં, બરાબર. ચલો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો લઈ લીધો, ઓકે ડન. ચલો इसके बाद અહીંયા આગળ ચેપ્ટર નંબર 11. હું તો કહું આ ચેપ્ટર છે ને એને પણ આખે આખું કરી નાખવાનું. હું તો કહું છું આ ચેપ્ટર પણ આખે આખું ચેપ્ટર થઈ જવું જોઈએ. કુછ ભી કરને કા, इसको ભૂલને કા નહીં. હવે આવું ઝીણું એવું ચેપ્ટર, અને આ ઝીણા એવા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો અને 3 માર્ક્સનો દાખલો પૂછાય છે, બરાબર છે. તો એમાંથી કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય, તો કે ભાઈ આ કે શોધો વાળા દાખલા, સાથે સાથે અહીંયા આગળ લેમ્બડા અને મ્યુ આપી દીધું હોય તો એનું લઘુત્તમ અંતર વાળા દાખલા. લઘુત્તમ અંતર 3 માર્ક્સમાં તો ફરજિયાત હશે તે, પરંતુ કદાચ 2 માર્ક્સમાં પૂછી લે તો આપણે કાંઈ અહીંયા એને હમ દેવા ન જવાય કે તે તો ના પાડી થી, આમ તોડી આલે, બરાબર. તો આમાંય કરી લેવાના, બરાબર છે. એટલે ખાસ આ દાખલાઓ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે.
આ દ્વિક ગુણોત્તરો આપ્યા હોય, દ્વિક કોસાઇન શોધો. અહીંયા આગળ કે શોધો વાળા દાખલા, પી શોધો વાળો દાખલો, અને આવો તો એક MCQ પણ હોય જ છે હો, બરાબર છે. આવો તો એક MCQ પણ હોય છે, એટલે ખાસ એની ઉપર પણ ફોકસ કરવું. અને આ દાખલાઓ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, જે લઘુત્તમ અંતર શોધવા વાળા છે. ચલો એટલું થઈ જાય તો એની પછી નેક્સ્ટ વાત કરી દઈએ તો આટલા દાખલાઓ, બરાબર. આમ જોવા જઈએ ઇન શોર્ટ કે ભાઈ મેં આખું ચેપ્ટરમાં રિલેટેડ જે વસ્તુ હશે, બરાબર, એ મેં લઈ લીધી છે. એટલે કદાચ તમે આ દાખલા કરશો ને તો એમાં બધું આવી ગયું, બરાબર છે. ચલો આ દાખલો પણ કે ભાઈ એક બિંદુમાંથી પસાર થતી હોય ને એક સદિશ આપ્યો હોય તો એનું સદિશનું કાર્ટેશિયન સ્વરૂપ ને સદિશ સ્વરૂપ લખો. L1 અને L2 માટે તમને લોકોને આપી દીધી છે, તો એની વચ્ચેનું અંતર શોધો. સેમ વસ્તુ ઉપરનો જે દાખલો હતો એની જેવો દાખલો નીચે. અને અહીંયા આગળ આ R સદિશ આપ્યો હોય, બરાબર, બે R સદિશ આપ્યા હોય, બંને વચ્ચેનું લઘુત્તમ અંતર વાળો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. એની પછી જો વાત કરી દેવામાં આવે તો ચેપ્ટર નંબર 13 જે હોટ ફેવરિટ છે, 2 દાખલા એના પૂછાય ભાઈ, બરાબર. કેટલા? 2 દાખલા આના હશે ને હશે, બરાબર. તો આ 2 દાખલા માટે આ 2 સમ એટલે કે ભાઈ 2 દાખલા હશે, બરાબર. તો આ 2 દાખલા માટે મહેનત બી વધારે કરવી પડે, ગણવા બી વધારે પડે. એમાંથી એક આ કિંમતો વાળો દાખલો એક ફિક્સ છે, બરાબર. આવી ગમે તે કિંમતો વાળો દાખલો તમને આપી શકે, એટલે કિંમત વાળો દાખલો એક ફિક્સ. પછી કૂટ પ્રશ્ન, બરાબર. ચલો કૂટ પ્રશ્ન વાળા દાખલાઓ પણ ખાસ તૈયાર કરી નાખવાના છે, બરાબર છે. જેમ કે સિક્કો હોય, પછી લીપ વર્ષ વાળો દાખલો હોય, પછી શાળાનો દાખલો હોય, પછી હજી તો થેલા અને ઘણા બધા આવશે. ઉભા રહ્યો લ્યા, જો આ સીધો દાખલો કિંમતો મૂકો, પછી આ થેલા વાળો દાખલો, બરાબર. પછી આ યુગલ વાળો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એઝ વેલ એઝ ફેક્ટરી, બરાબર. અને એક માર્ગદર્શક વાળો. ચલો ડન, રેડી. તો અહીંયા આગળ એટલા દાખલાઓ મેં તમને આપ્યા છે, અને એક આ કિંમતો વાળો દાખલો લાસ્ટમાં છે. ચલો જલ્દીથી આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચલો જલ્દી કરો લ્યા, બરાબર છે. આ હતા ચેપ્ટર નંબર 13 ના કેટલાક દાખલાઓ, બરાબર છે. તો ખાસ આ બધા દાખલાઓ જે છે તૈયાર કરી લેવા દીકરાઓ. જો હવે પીરસ્યા વગર માં પણ નથી આપતી, પરંતુ વિદ્યાકુલ જે છે એ તમને લોકોને કમ્પ્લીટ સેક્શન સી, સેક્શન બી, સેક્શન એ કમ્પ્લીટ ચકાચક રીતે તમને લોકોને અહીંયા આગળ પ્રોવાઈડ કરાવી દીધા છે. અને આ પ્રોવાઈડ કરાવી દીધા પછી હવે તમારું કામ શરૂ થાય છે. અહીંયા આગળ અમારું કામ પૂરું, એટલે કે ભાઈ તમને લોકોને આ સેશન પૂરતું, સેક્શન એ પૂરતું કામકાજ પણ તમને લોકોને ચકાચક કરાવી દીધું. એટલે કે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી એ તમારા સુધી પહોંચતા કરી દીધા છે. પરંતુ હવે જે છે કામ કરવાનું કામ તમારું છે, બરાબર. અહીંયા આગળ અમારું કામ પૂરું થાય છે, હવે તમારી વારી છે. લાગી જાઓ મહેનત પર, લગાવી દો તમારામાં જેટલું જોર છે એટલું જોર, કારણ કે હવે પછીનો સમયગાળો આ નહીં હોય, બરાબર છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા સામે આવીને ઊભી છે. હવે તમારી માટે એક જ રસ્તો છે દીકરાઓ, યા તો કરો યા મરો, બરાબર છે. એટલે કે ડુ ઓર ડાય વાળી સિચ્યુએશન છે, અને હવે લડી લેવાનું થાય છે મારા વાલા. હવે કંઈ પણ મૂકવાનું થતું નથી, અને જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે આ જ વિદ્યાકુલની ટીમ તમારા લોકોના ઘરે આવશે, બરાબર છે. આ જ વિદ્યાકુલની ટીમ તમારા લોકોના ઘરે આવશે, અને તો જ આવી શકે જો તમારી યોગ્ય ઇન્ફોર્મેશન અમારી પાસે હોય. અને આ યોગ્ય ઇન્ફોર્મેશન માટે શું કરી શકાય, તો કે નીચે એક લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરો, બરાબર, અને એનું ફોર્મ ફિલઅપ કરો. એટલે જ્યારે વિદ્યા યાત્રા 2.0 શરૂ થશે, બરાબર છે, ત્યારે તમને લોકોને મેસેજ આવી જશે. તમારી નજીકના વિસ્તારોમાં જ્યારે આવશું ત્યારે તમને લોકોને મેસેજ આવી જશે, અને આપણે બધા બેસીને મળી શકીએ. કારણ કે ઓલવેઝ ગુજરાત કે હર બચ્ચે કે દિલ में रूल किसका, વિદ્યાકુલ કા. એટલે આ એક નીવ વિદ્યાકુલે ઊભી કરી છે કે ભાઈ ગુજરાતના તમામ ગામડાઓના છેવાડાના ઘર સુધી એક ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવું છે. અને આ ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવા માટે તમારા લોકોનો થોડો સાથ અને સહકાર જોઈએ છે. આજે આપણી જે આ ચેનલ છે, બરાબર, એ તો ગ્રો થઈ રહી છે, પરંતુ એની સાથે સાથે આપણી એપ્લિકેશન પણ એટલી ગ્રો થઈ છે કે 5 મિલિયન પ્લસ ડાઉનલોડ છે આપણી ચેનલ.
બરાબર, સોરી એપ્લિકેશન, અને સાથે સાથે યુથ પેપર જનરેશન પણ 1 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. એટલે તમે જોઈ શકો છો કે આ ચેનલ કેટલી ભરોસા પાત્ર છે, આ એપ્લિકેશન કેટલી ભરોસા પાત્ર છે. અને અંતે કે એક જ વાત કહીશ, આ ત્રણેય સેશન માટે મેં તમને કીધું છે કે તમારું આ શ્રેષ્ઠ આપો, બીજી કઈ પણ ચિંતા ન કરો, પરિણામની ચિંતા છોડી દો, તમે તમારું શ્રેષ્ઠ આપો. બરાબર છે, તમે પાછળથી એવો અફસોસ ન થાય, બરાબર, કે હજી થોડું વાંચી લીધું હોત તો થોડુંક વધારે સારું રિઝલ્ટ હોત. તો અત્યારે જ મથી જાઓ, અત્યારે જ બાજી લગાવી દો તમારા લોકોને આ ધોરણ 12 સાયન્સના આ આખા વર્ષની. બરાબર છે, અને એ બાજી એવી રીતે જીતવાની છે કે જાણે એમ કહેવાય ને કે ભાઈ આ રિઝલ્ટ તમે લોકોએ તમારી જાતે તમારી હાથે લખેલું હોય. બરાબર છે, તો મંડી જાઓ મહેનત પર. હવે જાજો સમય નથી અને પાછળથી હવે કોઈ કહેવા વાળું પણ નહીં હોય. બરાબર છે, તો આ સાથે આપણે આ સેશનને અહીં આગળ એન્ડ કરીએ છીએ. મળીશું એક નવા સેશન સાથે. આ સેશન કેવું લાગ્યું જલ્દીથી કોમેન્ટ કરજો, અને કેટલા જણાએ આમાં રહેલા આ પ્રશ્નો તમામે તમામ તૈયાર કરી લીધા છે નીચે કોમેન્ટ સેશનમાં મને જણાવો. અને નેક્સ્ટ નીડ તમારે લોકોને શું જોઈએ છે, એટલે કે ભાઈ નેક્સ્ટ નીડ શું છે તમારા લોકોની, એ કોમેન્ટ કરીને પણ જવાનું છે. તો ચલો મળીએ છીએ, ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય, જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ.